વવાણિયા નજીક શિકાર કરવા જતી વેળાએ યુવકને ગોળી મારી હત્યા કરનાર 2 આરોપીની ધરપકડ કરવામાં આવી। સ્ટોરી રિપોર્ટ બાય હિમાંશુ સોલંકી, મોરબી। ગઈ તારીખ 3/2/2025ના રાત્રિના 8 વાગ્યાના અરસામાં માળિયા તાલુકાના વવાણિયા ગામ ખાતે ફાયરિંગનો બનાવ બનેલ છે, જેમાં વસીમ નામના 38 વર્ષના યુવકનું મરણ ગયેલ છે, જેના પિતાજી ગુલામ હુસૈન પિલુડિયા નાઓની ફરિયાદના આધારે ધોરણસર ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે। જેમાં જે 2 ઈસમો આરોપી થાય છે તેમાં ફારૂક ઉર્ફે અસલમ, ગફુરભાઈ મોવલ તથા જાવેદ ઉર્ફે જાવલો, હાજીભાઈ જેડા આ 2 આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ થયેલ હતી। જે આરોપીઓને મોરબી માળિયા પોલીસ તથા LCB પોલીસનાઓએ ભેગા મળી ગણતરીના કલાક બંને આરોપીઓને હથિયાર સાથે પકડી પાડેલ છે અને તેમના વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે। કેવી રીતે ઘટના બની હતી અને શું ઈરાદે આને મારવામાં આવ્યો હતો? જે આ 2 આરોપીઓ છે એ પૈકી જાવેદ ઉર્ફે જાવલાના મોટા બાપુનું મરણ થયેલ હતું। જે ગામે એ લોકોને મરણ પછીની જે અંતિમ વિધિમાં આ જ્ઞાતિમાં મટનની દાવત કરવામાં આવતી હોય છે, એ દાવત સંદર્ભે એ લોકો શિકાર કરવા માટે વવાણિયા તાલુકાની સીમ વિસ્તારમાં ગયેલ હતા, જ્યાં શિકાર કરવા સંદર્ભે અંદર ઝઘડો બોલાઈ જતા થયેલ ફાયરિંગમાં જે આ ઈસમ છે વસીમભાઈ એનું મરણ થયેલ છે। પહેલાં કંઈક સ્ટોરી બીજી જોઈ હતી કે એ અલગ અલગ વાતો આવતી હતી મીડિયા મારફતે અને બીજા મારફતે જાણવા મળતી, પણ ત્યારબાદ જે છે એ ચોક્કસ જે ઘટના છે એ જાણી અને પોલીસે ધોરણસર ગુનો દાખલ કરેલ છે। એમાં જે જાવેદ ઉર્ફે જાવલો છે એના ગુનાહિત ઇતિહાસ છે, એ પ્રોહિબિશન અને અગાઉ મારામારી ગુનામાં પકડાયેલ છે। કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું LB મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી શોરૂમ। અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ, અનમ રિંગ રોડ, ભુજ, કચ્છ। મોબાઈલ નંબર 8980413537। માંડવી બ્રાન્ચ, નંદનવન સોસાયટી, માંડવી, ભુજ હાઈવે, માર્કેટ યાર્ડની બાજુમાં, માંડવી, કચ્છ। મોબાઈલ નંબર 6353695514। નોંધ: રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે।